ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। તો એમાં આપણે બકા સિમ્પલ એ દેખ્યા કે આટલા બધા આપણે નાનપણથી સમજતા આવ્યા છે, આટલા બધા મહાનુભાવો, આટલા બધા મહામાનવોને આપણે જાણતા આવ્યા છે, એમનું નામ આપણે જાણીએ છીએ, પણ એમને કામ શું કર્યા છે તો આપણે ખબર કે એમણે ઘણા બધા યુદ્ધો લડેલા, ઘણા બધા સંગ્રામ લડેલા, બરાબર છે। તેમાં દેખીએ આપણે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, ટાટિયા ટોપે, નાના સાહેબ વગેરે વગેરે, બરાબર। નાનપણથી જ બકા આપણે એમને આદર્શ માનીએ છીએ। આ મહામાનવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કર્યો, મોટો ચેલેન્જ ઊભો કરી તેને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો, ઓકે ચાલો। તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી, અંગ્રેજી શાસનના મૂળિયા પાયા ઉખાડી નાખી ભારતને સ્વતંત્ર કરવા, ભારતને આઝાદ કરવા પોતાનો જીવ રેડી દીધો હતો, અઢળક પ્રયત્ન કર્યા હતા। હવે તો 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે 1857 આ યુદ્ધ કરે છે। ત્યાં 1857નો સંગ્રામ થયો હતું કેમ, એના કારણો શું છે તો જાણીએ આપણે। તેમાં ઘણા બધા કારણ છે, જો રાજકીય કારણ છે, વહીવટી કારણ, આર્થિક કારણ, સામાજિક ધાર્મિક કારણ, લશ્કરી કારણ, તાત્કાલિક કારણ તે વખતે શું હતું તો આપણે દેખીએ। કોઈ પણ યુદ્ધ થયું હોય ને તો સારું એમ ફટાફટ થઈ નહીં જાય। જેમ કે તમે કોઈ બે વ્યક્તિ રાજુ અને કાજુ લડ્યા હોય તો રાજુ અને કાજુ તાત્કાલિક નહીં લડી વળે, ઘણા દિવસથી બગડતું હોય રાજુ અને કાજુને, એક બે દિવસમાં નહીં, ઘણા દિવસ પાછલા એક બે અઠવાડિયું બગડતું હોય તો એક દિવસ લડી પડે, પણ એક જ દિવસ કંઈ થાય ને તાત્કાલિક ના લડી પડે કે જવા દે કે ના માફ કરી વગેરે વગેરે। તો રાજકીય કારણ, આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું। ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધ પછી કયું યુદ્ધ થયું હતું? 1757ના પ્લાસીના પછી બક્સરનું યુદ્ધ 1764માં યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી અને તેમણે મૈસૂર વિગ્રહ કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું હતું। કોનું? ટીપુ સુલતાનનું। હવે ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, મતલબ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે અંગ્રેજોની કંપની હતી, જે બ્રિટિશરની કંપની હતી, તે લોકોએ શું કર્યું? ડચ વલંદાઓ તેમજ ફ્રેન્ચ કંપનીઓને હરાવીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો ને અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરને એક પછી એક હરાવી દીધા। કોને? તો કે અંગ્રેજોએ। મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી। રાજકીય સત્તા, પોલિટિકલ પાવર સ્થાપી દીધો હતો અને બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા, કે ભારતને રાજકીય સત્તા વધુ મળી નહીં, તો કેમ કે બ્રિટિશ પાવર ઘણો વધી ગયો હતો, બ્રિટિશ સામ્રાજ્ય ઘણું વધી ગયું હતું। જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકાર્યા। સહાયકારી યોજનામાં સિમ્પલ હતું, શું ખબર છે કે સહાયકારી યોજનામાં વેલેસ્લીએ એવું કીધેલું કે તમે તમારા રાજ્યનો આંતરિક બાબત સંભાળો, કોઈ વાંધો નહીં, પણ બાહ્ય બધી બાબતો છે, જેમ કે બાહ્ય લશ્કર છે, બાહ્ય તમે યુદ્ધ લડવા જાઓ તેની અમને પૂછો, અમને જણાવો, અમે ભાઈ પરમિશન લડીએ કે ના લડીએ। પછી અંદર અમે તમને આ સેવા આપીએ છીએ, જેમ કે અમે તમને સૈનિક આપીશું યુદ્ધ લડવા માટે, બહારના અંદર પર કંઈ કામ હોય તો અંદર પણ સૈનિક આપીશું, તો કે આ સૈનિક ખર્ચ છે, આ બધું એની માટે તમારે મહેનતાણું આપવું પડશે। કોને? અંગ્રેજોને। રાજાઓને એવું કીધું, દેશી રજવાડાના રાજાઓને, કે અમે બહાર સૈન્ય સુરક્ષા પૂરી પાડીશું અને કોઈ પણ દેશનો વ્યવહાર કરો ને તેની માટે અમે સુરક્ષા પૂરી પાડીશું, પણ આ માટે તમારે લશ્કરી ખર્ચ છે, સૈન્ય ખર્ચ છે, મહેનતાણું પૂરું પાડવું પડશે। અને આથી જ તે લોકો ઘણા નાના રજવાડાઓ હતા તે એવા હતા કે તેમની પાસે પૈસા હતા નહીં, તો શું કહેતા કે જો પૈસા ના હોય તો તમારા રજવાડાની જમીનનો અમુક ટુકડો અમને આપો, જેટલું મહેનતાણું થતું હોય ને તેટલો ટુકડો, અને એવી રીતના કરીને એક ટુકડો કરીને આખી જમીન પચાવી જતા। આ હતી વેલેસ્લીની સહાયકારી યોજના, ઓકે ચાલો। સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા, અંગ્રેજોને મતલબ ટોટલી આપી દીધા હતા ભારતીયો। એટલે હવે ભારતીયોના સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી। કઈ કંપની હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની, EIC, ઈસ્ટ ઇન્ડિયા કંપની। એટલે હવે ભારતીયોના સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી ને જેમાં ભારતીયોનું શોષણ થતું હતું, તેથી તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું હતું। મતલબ પહેલું કારણ એ હતું કે ભારતીયોના સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી જેમાં ભારતીયોને શું થતું હતું? શોષણ। તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બની હતી। કયો સંગ્રામ છે? 1857નો સંગ્રામ। ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા ખાલસા કરો સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા। એટલું જ નહીં, તેણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજ્યોને આપતા પેન્શન બંધ કરી
તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો અને અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી. મોટા મોટા જમીનદાર હોય ને તેમની પાસે ઘણી બધી જમીનો હોય, જમીનો જપ્ત કરી લીધી હતી. પરિણામે આ બધા રોષ ગુસ્સાઓ આ સંગ્રામનું કારણ બન્યો હતો. મતલબ કે ડેલહાઉસે કઈ ખાલસા નીતિ દ્વારા આ જેટલા પણ રાજ્યો છે તેમને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા અને આ અમુક રાજાઓના પેન્શન બંધ કરીને તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો અને જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી. તો આ બધા ઘણા ગુસ્સાઓ છે, રોષ છે, સંગ્રામનું કારણ બન્યા. હવે આપણે વહીવટી કારણ ભણીએ. તો વહીવટી કારણમાં કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન ન હતું. વહીવટ થાય ને, તેના અલગ અલગ મંત્રીઓ હોય, અલગ અલગ ઓફિસરો હોય, અલગ અલગ અધિકારી હોય, તેમાં ભારતીયોનું કોઈ સ્થાન નહોતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓ જ નિમણૂક થતી હતી. મોટા પદ હોય, મોટી સ્થાન હોય, તેની પર કોની નિમણૂક થતી હતી? ફક્ત અંગ્રેજ અધિકારીઓની જ. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક, દુઃખદાયક, પેનફુલ હતી અને તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે ટેક્સ નાખ્યા હતા ને ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. કડક રીતે કે ના, તમારે આટલો મહેસૂલ તો આપવું જ છે. ભલે તમારે અહીં દુકાળ પડ્યો છે, તમારે પાણી નહીં મળ્યું, ભલે તમારે પૂર આવી ગયું છે, તોય તમારે આટલું તો અમને મહેસૂલ આપવું જ પડશે તમારી જમીનનું. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું. ન્યાયતંત્ર બહુ પૈસાવાળું હતું. મને આપણે કોઈ ન્યાય માંગવો હોય તો ન્યાયતંત્રમાં જવા માટે બહુ પૈસા ખાતા હતા. ભાડાનો ખર્ચો થતો, ત્યાં જઈને ફી ભરવાનો ખર્ચો થતો અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. પોલીસ તંત્ર કંઈ કામ કરતું ન હતું. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો. મતલબ કોઈ ભારતીય ઓફિસર કર્મચારીઓ નાનો હોય, ભારતના મોટા ભાગે મોસ્ટ ઓફલી બધા જ મોટા ઓફિસર અંગ્રેજોના હતા અને આગળ જઈને કર્મચારી બન્યા ભારતીય, તો તેમને પણ બકા લોઅર પોસ્ટ આપી, નીચલા લેવલની. વળી ભારતીય કર્મચારી નીચલા લેવલની પોસ્ટ આપી તો નીચલા લેવલ પર ઘણા અંગ્રેજોએ કામ કરતા હોય, પણ તેમાં હતું એવું કે ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો અને આ બધી બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ મીન્સ ફ્યુલ મીન્સ પેટ્રોલ પૂરું પાડ્યું હતું. ફ્યુલમાં ઈંધણમાં ઘણા બધા, બળતણમાં ઘણા બધા આવી જાય. ખબર ને, મેં તમને વિજ્ઞાનમાં તમને ભણાવ્યું. કયો પાઠ છે? કયા પાઠમાં ભણાવ્યું? જ્યોતવાળો, દહન અને જ્યોત, તેમાં તમને કીધેલું. બરાબર છે આ પાઠ. તો વહીવટી કારણ મતલબ કે આ કે કંપનીના વહીવટતંત્રમાં ભારતનું કોઈ સ્થાન નહોતું. બરાબર ને, અને મોટા સ્થાન પર માત્ર અંગ્રેજોની નિમણૂક થતી હતી અને આ વ્યવસ્થા લોકો માટે ખૂબ જ દુઃખદાયક હતી. બરાબર, અને સામાન્ય અને ગરીબ વર્ગ પર મને વિચાર, સામાન્ય પર તો ચાલે, કોઈ વાંધો નહીં, કેમ કે એ લોકો પૈસા કમાય, પણ જે ગરીબ હોય તે ક્યાંથી પૈસા કમાય? તે ક્યાંથી ટેક્સ ભરશે? ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર ખૂબ જ ખર્ચાળ હતું, ખૂબ જ પૈસા નાખવા પડતા હતા અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું, મતલબ વધારે કંઈ કામ કરતું ન હતું. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ અધિકારીના અંગ્રેજ કર્મચારી શબ્દ ના યાદ આવે તો અધિકારી લખજો. પગારમાં મોટો તફાવત હતો અને આ બધી બાબતે 1857ના સંગ્રામને ઈંધણ, ફ્યુલ, બળતણ પૂરું પાડ્યું હતું. આર્થિક કારણ તો કે ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. મતલબ જે પણ વિદેશી વેપાર, મરી મસાલા, તજ વગેરે વગેરે, મતલબ કાપડ છે, રૂ છે, તે બધાનો વેપાર થતો હતો, તેનો શું કર્યો? નાશ કર્યો. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર, મતલબ કાચા માલનું સંસ્થાન, મતલબ રૂ ક્યાં લગાડતા, કપાસ ક્યાં ઉગાડતા? અહીં ભારતમાં. એટલે લઈ ક્યાં જતા? ઇંગ્લેન્ડની કંપનીઓમાં. ત્યાંથી બનાવતા શું? તો કે કાપડ બનાવતા. કાપડ બનાવીને, મતલબ પાકડ બનાવીને કાપડ બનાવીને ક્યાં વેચતા? ભારતમાં. મતલબ બજાર બનાવી દીધું ભારતને એક પ્રકારનું. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા અને તેમને જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે. હવે આ ગળી છે ને, ગળી એ ઉત્પાદન કરવાનું બહુ અઘરું છે વસ્તુ. હા, બરાબર. અને વારંવાર એક જ જગ્યાએ એક જ પાક લગાડો, જેમ કે વારંવાર એક જ ખેતરમાં વર્ષો સુધી ગળી લગાડ્યા કરો તો બકા છેલ્લે ખેતરને પણ નુકસાન થાય. કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. કોણ ફક્ત ઉત્પાદન કરે? ભારતીયો જ. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જો છોકરા, એક વસ્તુ કહું છું, કપાસ, ગળી, રેશમને તમે ખાવાના છો? કપાસ, ગળી, રેશમને તમે ખાવાના છો? ના. ખાવાના શું છે તમે? તો કે અનાજ છે, કઠોળ ખાવાના છો. તો કપાસ, ગળી, દેખો, તેમને જે જરૂરી માલ, જે જરૂરી વસ્તુ હતી, જેમ કે જે જરૂરી માલ કપાસ, ગળી, રેશમ, તેને ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે. મતલબ મોટા ભાગના ખેડૂતો આનું ઉત્પાદન કરે એવું કીધેલું. મોટા ભાગના કેમ કહું છું? અમુક ખેડૂતો કેમ ઉત્પન્ન નતા કરતા? કેમ કે અંગ્રેજોને ખાવાનું જોઈએ ને, તો અંગ્રેજોને ખાવાનું જોઈએ, તેની માટે સ્પેશિયલ ખેડૂતો એ લગાડતા. શું લગાડતા? અનાજ છે, કઠોળ ઉગાડતા વગેરે ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. સામે પક્ષે અનાજ અને કઠોળ ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. હવે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તો આ બધી વસ્તુ, અનાજ અને કઠોળ પણ ઘટવાના.
તેના કારણે આપણને જે સામાન્ય ત્યાંના લોકો છે, ભારતીય લોકો છે, તેને ખાવાનું પણ ઘટવાનું, બરાબર. તો આ કારણે ભૂખમરીની પણ પરિસ્થિતિ આવે. ભૂખમરીમાં તમને ફોટા બતાવીશ, ઘણા છોકરાઓ છે, ઘણા લોકો એમ ફૂગ લાકડી એકલા હડકા જ દેખાય તેવા થઈ ગયેલા. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે, ટેક્સ નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ને ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો હતો. વેપારી મથક જે મુખ્ય સેન્ટર હોય ને તેનો, જેમ કે અત્યારે આપણે દેખવા જઈએ તો આપણા સરસા, રાજપાડી, ઉમદરા, સંજાલી, પછી આસપાસના જે પણ ગામડા છે તેમાં વેપાર માટેનું મુખ્ય મથક કયું છે? રાજપાડી. તો વિચારો કે બહારના લોકો આવે રાજપાડીનો નાશ કરી નાખે તો આપણને અઘરું પડી જાય ને રહેવાનું. હા, તમારે તો સ્કૂલે જ જવાનું બંધ થઈ જાય, તો તમારે ભણવાનું અઘરું પડી જાય. ઘણા લોકોને તો લાગે હાશ મજા આવી જશે. એટલે શું મજા આવશે? 1-2 વર્ષ મજા આવશે, 1-2 મહિના મજા આવશે, પછી તમે ખુદ કંટાળી જશો. એટલે શું કરે બેઠા પછી 1-2 મહિના થશે, પછી વિચારશે નહીં હું હવે એક કામ કરું, જાતે ભણું, આ કામ કરું, તે કરું, વગેરે વગેરે. પણ તમે નાના અમથા છોકરા છો. હા, પહેલી છેલ્લી વાત, જાતે ભણવા જાવ અઘરું પડી જાય તમને. બીજી વાત કે તમે વિચારશો નહીં આ કામ કરીશ, મજૂરી કરીશ, આ કરીશ, તે કરીશ, એટલે તમારા 2 વર્ષ એમાં ને એમાં જતા રહ્યા. 2 વર્ષ જશે, 3 વર્ષ જશે, તમે સ્કૂલ હજી જતા છે નથી, એટલે તમે મજૂરી કરતા થઈ ગયા. હા, પછી ફરીથી સ્કૂલ ચાલુ થાય ને તો તમારું ભણવાનું મન થાય ના. ચાલો સ્કૂલ ચાલુ ના જ થઈ તો તમારું જીવન બગડી ગયું. મજૂરીમાં તમે એટલા બધા પૈસા કમાવાના છો, ના કમાવો. ચાલો, આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. દુષ્કાળ, વારંવાર પડતા દુષ્કાળ એટલે શું છોકરાઓ? પાણી જ ના મળે, વરસાદ પડે જ ના, ખૂબ જ ઓછો વરસાદ પડે અથવા વરસાદ પડે જ ના, એમ તો ખૂબ જ ઓછો વરસાદ પડે, નહીવત. ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. અનાજની અછતને લીધે લાખો ભારતીય દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. અને હું ફોટો બતાવીશ. અનાજની અછતને લીધે લાખો ભારતીય દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા, દુષ્કાળના ખાડામાં હોમાઈ ગયા, દુષ્કાળની આગમાં હોમાઈ ગયા. અને ભારતના હુન્નર ઉદ્યોગો, સ્કિલ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું. જેથી ઈસવીસન 1800 બધા લોકો એમ અકળાઈ ગયા છે કે અંગ્રેજો આવી તો કેવી નીતિ લાવે કે અમે ભૂખા મર્યા છે, અમારા પિતા છે, અમારા માતા પિતા, અમારા છોકરાઓ આવીને મરી રહ્યા છે, બરાબર. જેમ કે કોઈ એક ફેમિલીમાંથી કોઈનું છોકરું મરી ગયું, બીજી ફેમિલીમાંથી એના છોકરી મરી ગઈ, ત્રીજી ફેમિલીથી એનો બાપ, એની મા મરી ગયા. તો બધા એમ જેટલા પણ બાકી કોઈ ફેમિલી બાકી વધ્યા છે તો અકળાય ને, કેમ મરી ગયા? તો મુખ્ય કારણ તો અંગ્રેજો જ છે. એટલે એમ તૂટી વળ્યા, એમ મગજ એમનું ગાંડું થઈ ગયું હતું કે હવે આ લોકો નિકાલ કરવો પડશે કંઈ ને કંઈ. બધા લોકો એમ ગુસ્સે પડાયા હતા. જો પહેલાં તો અહીંયા તો આપણે અહીં દેખેલું રાજકીય કારણ કે ભારતીયના સ્થાને એકે વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી. કઈ કંપની રાજ કરતી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજોની. અને આ કારણે ભારતીયોનું શોષણ થતું હતું. પહેલું આ કારણ હતું. પછી આમની ડેલહાઉસીની ખાલસા નીતિ હતી, આમાં પણ આપણે દેખેલું, બરાબર ને, કે વેલેસ્લીની સહકારી યોજના હતી. પછી વહીવટી કારણ તો કે મોટા પદ પર કોને રાખતા હતા? અંગ્રેજોને રાખતા હતા. અને નીચલા પદ હોય તેમાં ભારતીયો અને અંગ્રેજોને એમ ભેદભાવ કરતા. શાનો ભેદભાવ કરતા? કે ભારતીયોને ઓછો પગાર આપતા હતા, બરાબર. પછી આર્થિક કારણ પણ મેં તમને કીધું કે મોટા ભાગે કપાસ, ગળી, રેશમ વગેરે જ ઉગાડતા હતા. પછી આપણા ઉદ્યોગ ધંધા વગેરે પડી ભાંગ્યા હતા, બરાબર ને. અનાજને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. જેથી પછી આગળ જઈને વરસાદ પણ નહોતો પડતો, દુષ્કાળ આવ્યો, દુકાળ આવ્યો. તેથી ઘણા બધા લોકો દુકાનના ભોગે ભૂખમારીના ભોગે મરી ગયા. તો આ જ કારણે ઘણા બધા લોકોમાં ગુસ્સો ભરાયો કે નહીં, રોષ ભરાયો, ગુસ્સો થયો કે હવે તો આ લોકોનો નિકાલ કરવો જ પડશે. તો આ 3 કારણો આપણે ભણ્યા. રાજકીય કારણ છે, વહીવટી કારણ છે, આર્થિક કારણ આવતીકાલથી ચાલુ થશે. મતલબ જ્યારે પણ આપણે ભણીશું સમાજ ત્યારે ચાલુ થશે. જ્યારે પણ આપણે સમાજ ભણીશું ત્યારે ચાલુ થશે સામાજિક ધાર્મિક કારણ. અને ધીરે ધીરે 1, 2, 3 કારણ પણ તે દિવસે સમજાવીશ દઈશ. તો આ 1, 2, 3 કારણ છે. તો એ કારણ હું તમને નવનીતમાં આપું છું. તો તેમાંથી 2 વખત લખી લાવજો અને આવતીકાલે અહીં ટેસ્ટ આપજો. જો આ રહ્યું આર્થિક કારણ, 2 વખત લખજો અને આવતીકાલે ટેસ્ટ આપજો. આજે કઈ તારીખ છે? 24/8/2024, 24 ઓગસ્ટ. તો કાલે 25 ઓગસ્ટના રોજનો ટેસ્ટ આપજો. પછી આ રાજકીય કારણ છે. જો આ રાજકીય કારણ છે, બરાબર. પછી આ વહીવટી કારણ છે. આ 3 બહુ નાના છે, એટલા મોટા નથી, છે ને. આર્થિક કારણ આવ્યું, રાજકીય કારણ આવ્યું ને વહીવટી કારણ આવ્યું. 2 વખત લખજો ને આવતીકાલે ટેસ્ટ આપજો. બહુ સહેલું છે. તમે તમારી ભાષામાં લખશો તો હું ખોટા માર્ક્સ નહીં આપું. ક્લાસ પૂરો.